સ્ટોન પેપર સીઝર શૂટ. અને એ પેઇન્ટિંગ એ આ દિવાલ ઉપર બનેલી છે. મારા માએ પણ હાથમાં ટેટુ કરેલું છે. હાથ બતાવતા તો ગરમીમાં ડૉક્ટર લોકો સલાહ દેતા હોય છે કે વધારે પાણી પીવાનું, લીંબુ પાણી પીવાનું, જેનાથી ને તમારું શરીર ઠંડુ રહે. સાચી વાત છે. તો ચલો આપણે પણ લીંબુ પાણી પી, પણ બનાવવું પડશે. તો ચલો પહેલું બનાવી. લીંબુ પાણી માટે જોઈશે એક ગ્લાસ, આ છે ગ્લાસ, એક ચમચી, અને એક લીંબુ મળી ગયા. થોડીક સાકર, થોડુંક કાળું નમક. તો બસ આટલાથી લીંબુ પાણી બની જશે. ના, લીંબુ તો આવી ગયું, પાણી ક્યાં છે? પાણી તો જોઈશે ને, પાણી લેવું પડશે ભાઈ પહેલું. અને એના માટે આપણે લેશું ફ્રીજનું ઠંડુ ફ્રેશ વોટર. ફ્રેશ તો નથી પણ ઠંડુ છે. ઠંડુ પાણી. ચલો તો એક કામ કરીએ, આપણે એક ગ્લાસ નહીં પણ 2 ગ્લાસ બનાવી. આપણા માને પણ 1 ગ્લાસ આપી ને 1 ગ્લાસ આપણે પી. સો ટેન ફાઇનલી રેડી છે દાદી પોતે કા લીંબુ શરબત. બાકી બધું ઇગ્નોર કરો, ઠીક છે? આના ઉપર ફોકસ કરો. તો ચલો દાદી को देते हैं. हवा घनी बदी लागे છે. શેમાં માથા માર? 100 દોરા માથા માર. ये लीजिए. બેટા પાણી નથી કરતું, રાખી દે. ના ના, ફરી પીઓ. જો રસેનું હમણાં પાણી પીતું હતું. શું હે? શું હે? શું પીવો, મજા આવશે. મજા તો આવશે, પેટમાં આમ થશે. પાણી પીધું. અરે કેવું બન્યું કહેજો. મસ્ત ને? વાહ રે વાહ. તમારું અબરું થાય? ના થાય, જરાય ના થાય. વાહ, લાજવાબ. તો જો લીંબુ શરબત તો જોરદાર હતું, પણ એટલેથી કાંઈ નહીં થાય. એકચ્યુઅલી આજે આપણે બપોરના જમ્યા નથી, તો હવે જમવું પડશે અને આપણે જમી લઈએ. પછાડના વાગી રહ્યા છે કાંઈક 4. અને આ છે આપણું જમવાનું, દાળ ભાત. તો ગાઈસ આજની જે દાળ છે ને એ હેમલતાબેનના હાથની નથી, આ છે દિલીપભાઈના હાથની. એકદમ મરદાનની દાળ, થોડીક બળી ગયેલી, થોડીક જાડી. તો સ્વાદ પરથી ખબર પડે છે આ ઘરની દાળ નથી. ઘરની મતલબ હેમલતાબેનની દાળ નથી. તેમ છતાં સારી છે. બાકી તમારામાંથી ઘણા બધાએ ઘરેલું નુસ્ખા, ઘણા બધા તો નહીં, 2-3 જ કમેન્ટ આવી હતી, સોરી. તો 2-3 કમેન્ટ આવી હતી કે ઘરેલું નુસ્ખા અપનાવો જેનાથી અમારા માની જે ઉધરસ છે એ ઠીક થઈ જશે. પણ અમે લોકોએ જે દવા આપી એના પછી ઠીક ના થયા. પછી આજે ગયા હતા સવારના દવાખાને, તો ત્યાંથી ફરી પાછી દવા મળી છે. તો આપણે એ ટ્રાય કરી રહ્યા છીએ અત્યારે. જો દવાથી ઠીક નથી થતી તો એનો મતલબ કે ઘરેલું નુસ્ખાથી પણ ઉધરસ નહીં જાય, હે ને? તો આજે જે દવા મળી છે એ આપણે ટ્રાય કરશું. જો થઈ જશે તેનાથી ઠીક તો સારી વાત છે, નહીં તો પછી આગળની પ્રોસિજર આપણે જોશું. થઈ જશે ઠીક, ટેન્શન નથી. બાકી થેન્ક યુ કે તમે લોકોએ કમેન્ટ કરી અને સજેશન્સ આપ્યા. તો જો કાકીને આવી ગયા, બેસણામાં ગયા હતા. આજે સાચું કહેજો, આજે દાળ કેને બનાવી હતી? બપોરની દાળ મેં નથી બનાવી. હા, મને ખબર હતી. કેમ? હું જમ્યો ને ખબર પડી કે મેં આ તમારા હાથની દાળ નથી, દિલીપભાઈએ બનાવી હતી ને. હા, જાડી. તો બેસણામાં પ્રસાદી મળી. તો આજે તો આ દુકાનમાં તમારો ભાઈ એકલો જ છે. આજે તો મન થાય આ પંખા 50 રૂપિયામાં વેચી નાખો ને આ મોટર બધી 10-20 રૂપિયામાં આપી દો. બધું આપણે વેચી નાખ્યો ને. કેમ ખબર છે કે આજે આ દુકાનમાં હું એકલો છું, કેમ કે યોગેશને કામ હતું ને મને બેસાડી ગયો છે મસ્તી કરવું હો ને. બાકી આવતા નહીં, આપણા મમરા ભરાઈ જશે ક્યાંક. આમાં આપણે પૈસા દેવા પડશે, તો ખાલી મજાક કરવું. તો જો અમે લોકો જમી લીધું છે ને આજની દવા જે છે ને માની રાઘવી આપે છે. કાંઈ નથી આવતી છટા ખોટાડી. લે રે યાર, દે, તારું કામ નથી. જા. કઈ ફાઇટ કીધી હતી? પેન ફાઇટ. એટલે કેમ રમાય બતાવ. જો બે જેટલા જણા એટલી પેન હોય, બેન્ચીસ માં રમવા. આપણે કઈ બેન્ચીસ નથી, પટ્ટો આમ ઉલટી દોરીએ. અહીંયા પેન નું રાખી, તો અહીંયા લાઈન દોરી અને 2 પેન રાખી. હવે શું કરવાનું? શું કરવાનું હવે? હવે કાં તો સ્ટોન પેપર સીઝર કરાય, તો ટિક ટોક ટિક કરાય. એટલે આમ હલાય. ના આપે સ્ટોન પેપર સીઝર કરી. ચલો સ્ટોન પેપર સીઝર શૂટ. એટલે હવે ફરી સ્ટોન પેપર સીઝર શૂટ.
સ્ટોન પેપર સીઝર શૂટ. ફરી હાલો. સ્ટોન પેપર સીઝર શૂટ. અરે કેમ થશે સ્ટોન પેપર સીઝર શૂટ. યાર કાંઈક તો અલગ કર. સ્ટોન પેપર સીઝર શૂટ. હા હું જીતી ગયો હવે. હા. હા હવે શું કરવાનું? મેં તારી પેન હા. હા હા? હા તો પછી આપણે આમ કરવાનું. હા. પણ આમ ઝોલે ને એટલે રડી ગઈ. હા અગર જેની બી પેન આ લાઈન દોરી એની આ બાજુ કે આ બાજુ જાય ને હા એ જીતી જાય. એ આઉટ થઈ જાય. અરે તારી ગેમ બહુ બકવાસ હોય યાર. એને આમ કરીને એને બહાર નીકાળવાનું. આ બાજુ નીકળી જાય તો આઉટ. આ બાજુ ને આ બાજુ બંને બાજુ આવવાની. ના ના મને નથી રમે મને આવી ફાલતુ ગેમ ના ખબર. એક તો જો લાઈન ક્રોસ કરવાની ને જો લાઈન ક્રોસ થઈ જાય તો આપણે આઉટ. ભાઈ આવી કઈ ગેમ હોય બોલો. તો આપણા ઘરમાં એને એક પેઇન્ટિંગ કરેલી આપણે નથી કરી, આપણે રહેવા આવ્યા ને એનાથી પહેલાં કોઈકે કરી છે. હું તમને બતાવું. અને એ પેઇન્ટિંગ એને આ દિવાલ ઉપર બનેલી છે. તમે જો અહીંયા કને એક છોકરી છે, ઘોડિયું બનેલું છે નાની અંદર. ઘોડિયાની અંદર નાનું બેબી પણ છે. તમને દેખાય અહીંયાથી. હવે આ મને લાગે ચિત્ર એને શાયદ બેબી શાવરનો હશે એવું લાગે છે, કેમ કે ઘોડિયું અને છોરુંને બનેલું છે. કોને ડ્રો કર્યું એ નથી ખબર, પણ ઠીક છે. બાકી પેઇન્ટિંગ એક નંબર છે. અને અમુક સમાજ છે ને એ પેઇન્ટિંગથી વર્ષોથી જોડાયેલા હોય. મતલબ કે કોઈક સમાજ એવી હોય કે જે જન્મે ને ત્યારથી જ પોતાના શરીર ઉપર ટેટુ બનાવતા હોય છે. અહીંયા કને યા તો અહીંયા કને ક્યાંક આખા શરીરમાં હાથમાં બી ટેટુ હોય, જેને દેશી ભાષામાં અમે લોકો છુંદડા કંઈ કે છુંદડા બનાવવામાં આવે છે. હજુ બી એ પ્રથા ચાલતી આવે છે, ક્યાંક ક્યાંક જોવા મળે છે. અને ટેટુથી યાદ આવે કે અમારા માએ પણ હાથમાં ટેટુ કરેલું છે. માં તમારા હાથ બતાવો તા. તો જો અહીંયા કને ને માએ ટેટુ બનાવીને શું દોર્યા? કૃષ્ણ ભગવાન દોરેલા છે. પણ એક ભૂલ છે આમાં, નીચે તો શ્રી રામ જેવું કાંઈક લખ્યું છે. ખબર નહીં શું લખ્યું છે એ વંચાતું નથી ઠીકથી, પણ માથે કૃષ્ણ ભગવાન નાના એવા દોરેલા છે. તો જો કેટલું જૂનું ટેટુ હોય. કેટલું ટાઈમ થયો ટેટુને માં? કેટલું ટાઈમ થયું આ દોર્યું એને? 19 વર્ષની હતી તે દિન. બાપ રે, જો 19 વર્ષના હતા ત્યારના કૃષ્ણ ભગવાન દોરેલા છે હાથમાં. પહેલી વહેલી વિરાણી આવીને વિરાણી છે રામદેવ મેળે ગઈ હતી તે દી. મેળામાં દોરાયું હોય. મેળામાં કરી. અરે વાહ મસ્ત છે ડિઝાઇન. એ સમયમાં કલાકાર બી સારા હશે. અને ટેટુ હોય ને લગભગ કાકાના હાથમાં અને માના હાથમાં છે, બાકી ઘરમાં કોઈના હાથમાં નથી. અને મને પણ કોઈ એવી ઈચ્છા નથી હાલ કરી કે ટેટુ બનાવી. તો રાઘવી મને યાદ કરાયું કે મનીષાના હાથમાં પણ ટેટુ છે, હે ને? મનીષા ઇન્ફિનિટી દોરાયું છે. અને ટેટુથી યાદ આવ્યું કે ભાઈ આપણે એક ટેટુ કરવાનો તો 10 વિચાર આવે, કેમ થશે, દર્દ થશે કે નહીં, દુખશે કે નહીં, કે મતલબ તો એવી એક પ્રજાતિ છે આપણા ભારતની અંદર કે જેના આખા શરીરમાં ટેટુ છે. અને ટેટુ છે ને રામ નામનું ટેટુ છે. અને એ જે પ્રજાતિ છે ને એનું નામ બી રામ નામી છે. એ છત્તીસગઢની અંદર રહે છે. અને આખા શરીરમાં તમે જોશો ને તો રામ 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 લખેલું હશે, એટલે જ એનું નામ રામ નામી પ્રજાતિ છે. તો બોલો એને કેટલું દર્દ થતું હશે. અને એની જે ઇંક ને જે છે ને બધું પોતાનું જ હોય છે. એમ નહીં કે બહાર જઈને કંઈક શોપમાંથી ટેટુ કરાવે, એવું ના હોય. એને પોતાના જે આ સમાજનું કલ્ચર છે અને હજુ પણ એ પાલન કરતા આવ્યા છે. ગજબ હે ભાઈ. તો ઘણી થઈ ગઈ ઇન્ફોર્મેશન આજના વ્લોગમાં. આપણે આટલું જ રાખશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવે અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. આ રમત કરતા તો સ્ટોન પેપર સીઝર મજા આવી ગઈ. સેમ થતું હતું નહીં? હવે નહીં થાય, હવે થોડી થશે કાંઈ. સ્ટોન પેપર સીઝર શૂટ. હવે નહીં થાય. એક મુમેન્ટ હતી, થઈ ગયું.